રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વોર્ડ નંબર 8માં રોડ રસ્તા વિકાસના કામો, સફાઈ વ્યવસ્થા, ખુલ્લી ગટરો સહિતના અનેક પ્રશ્નોને લઈ અને સ્થાનિક લોકો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વોર્ડ નંબર 8માં ઘણા વર્ષોથી રોડ બનવા પામ્યા નથી અને રબારીવાસથી ગાંધા તેમજ ઈસરા જવાના રસ્તા પર છેલ્લા ઘણા વર્ષોથી રોડ જેમનો તેમ જોવા મળી રહ્યો છે। આ રસ્તાની નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર માટે ખોદી કરી જેમનો તેમ રાખી દેવાતા અનેક વખત વાહનો તેમજ એસટી બસ પણ અહીં ફસાઈ ચૂક્યા હતા, જેથી પ્રવાસીઓ તેમજ સ્થાનિકોને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો। એટલું જ નહીં પણ આ વિસ્તારમાં અનેક જગ્યાએ ગટરની કુંડીઓના ખુલ્લા ઢાંકણા અને કચરાના ગંજ સહિતના પ્રશ્નો ખૂબ જ તીવ્ર થતા જાય છે અને વધી રહેલ ગંદકીને લઈ રોગચાળો ફેલાવાની ભીતિ સ્થાનિકોમાં ફેલાઈ રહી છે। સ્થાનિક રહેવાસીઓમાં રસ્તા પર આવતા બુગદા વર્ષોથી પડી જવા પામ્યા છે, જેથી જાણ નગરપાલિકા અને સત્તાધીશોને અનેક વખત સ્થાનિકોએ રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી। ત્યારે વિકાસના આટલા બધા ફણગા ફૂંકતી સરકાર ખરેખર આ પ્રકારનો વિકાસ કરી રહી છે કે ખુલ્લો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? તેવા આકરા વલણથી સ્થાનિકોએ સરકાર પર આકરા પ્રહારો કરી ભાજપ અને નગરપાલિકા હાય હાયના નારા સાથે વિરોધ દર્શાવ્યો હતો। મારું નામ નસીબબેન। શું સમસ્યા? આ બુગદો કેટલા 1.5 વર્ષથી 2 વર્ષથી પડી ગયો છે ને કોઈ જવાબ દેતું નથી અને અમે કેટલા વાર ગયા છે ઓફિસે તો રાજાભાઈને કીધું તો આવ્યા છે અને જેમ બને વહેલા હાર કરી છે। હવે અમારા છોકરા નાના નાના અહીંયા બીવે છે, અમે બીક લાગે છે, રોજ હરફને પડકાર નીકળે છે। બીજી હું આ બુગદાને લઈને સમસ્યા લાઈટ નથી ને અમારે જેમ બને એમ બુગદો વહેલા હાર કરી છે અને અમને આમાં બહુ બીક લાગે છે। કેટલા ટાઈમથી તૂટી ગયેલો છે? 1.5 વર્ષ થયા, કોઈ જવાબ દેતું નથી। ચોમાસા પહેલા અમારો બુગદો થઈ જાવો છે। તમારું નામ કાકા? ઇદ્રીસભાઈ। શું સમસ્યા છે તમારી? ભાઈ આ બુગદો પડી ગયેલ છે કેટલા ટાઈમથી, અહીંયા 1.5 વર્ષ થઈ ગયું। સુધરાઈમાં અને મામલતદારમાં મેં અરજી કરેલ છે પણ કોઈ હજી કંઈ કરેલ નથી। આમાં કોઈ જીવજંતુ રોજ રાતે સરપ અને જનાવર પડી જાય, અમારા છોકરા પડી જાય અથવા બીજી પર કોઈ દુર્ઘટના થાય તો એની જિમ્મેદારી કોની? અમે કેટલી વાર કરેલ છે આમાં બધું, સમજી ગયા? તો હવે કેટલા ટાઈમ થયા છે? આ 1.5 વર્ષથી છે। કોઈ રિપેર કરવા આવ્યું નથી? કોઈ રિપેર કરવા આવ્યું નથી। અમે સુધરાઈ સભ્ય આજાભાઈને રજૂઆત કરી, આજાભાઈએ અમને મદદ કરી છે આમાં, સમજી ગયા? તમારી હવે શું માંગ છે? હવે અમારી આ બુગદો જલ્દી થઈ જાય એવી અમારી સુધરાઈ સભ્ય અને મામલતદારને અપીલ છે। બીજી કોઈ અહીંયા સમસ્યા બુગદાને લઈને? બીજા બુગદાને લઈને બીજી થોડીક સાફ સફાઈની છે, લાઇટ નથી, થોડીક લાઇટે નથી। ઉપલેટા 8મા વોર્ડના સદસ્ય હું હાજાભાઈ ભારાઈ બોલું છું। આ રોડ છે એના માટે હું એને 10 વારની વારંવાર ફરિયાદ કરી તો વારવા નથી આવતા। ઉપલેટા નગરપાલિકાના માણસો એમ કહે છે કે આ રોડ કાયદેસર ઓલો નથી, મેઇન રોડ નથી। તો મેઇન રોડ નથી તો આ શું છે? મેઇન રોડ ન હોય તો અહીંથી અમે આ દિવાલ મારી દઈએ। એમ કહે છે કે મેઇન રોડ નથી, આ ઈસરાવાળો રોડ છે મેઇન રોડ, વારવાવાળાને નથી મોકલતા સફાઈ કામદારો। તો અમારે શું કરવાનું? 8 મહિનાથી ખોદેલો પડ્યો છે, ગયા ચોમાસાનો 10 મહિના થઈ ગયા, બીજા મહિનામાં વારી સાફ કરીને ગયા, પાછું કોઈ આવતું નથી। કે જેટલો ભ્રષ્ટાચાર થાય એટલો કરવાનો અને કોઈ જવાબ દેતું નથી। અને મનસુખભાઈ માંડલિયા એમ કહે છે કે આપને વિકાસના મત મળે છે। શેનો ભાઈ વિકાસ તમારો? એ એમ કહે કે કોંગ્રેસવાળા 100 રૂપિયા મોકલે તો 15 રૂપિયા પૂગે, પણ આ ભાજપવાળા તો 100 રૂપિયા ખાઈ જાય છે। અહીંયા આવા ઉપલેટામાં હું તમને બતાવું કે કેટલા ભ્રષ્ટાચાર છે અને કેટલું ભ્રષ્ટાચારી હાલે છે હું તમને હજી હાલમાં બતાવી દઉં। ઉપલેટાની અંદર કોઈ નગરપાલિકાની અંદર જવાબ નથી દેતું, ઘરપાલિકા હાલે એવી પરિસ્થિતિ છે। નગરપાલિકા નથી, આ ઘરપાલિકા છે, કોઈ જવાબ દેતું નથી। કોઈને ગમે એ જાય એને કહી દે કે હા વાંધો નહીં। કેટલા વર્ષથી આ રોડ નથી બન્યો? આ રોડ આજે 4 વર્ષથી બન્યો નથી, 3 થી 4 વર્ષ થઈ ગયા। વર્ષથી પહેલા ખોદી ગયા ચોમાસામાં, પાછું કોઈ આવ્યું નથી। મેટલ નાખી દોડાવીએ એમને રસ્તામાં હાલે પરિસ્થિતિ આ પ્રજાની। આ એટલો ટેક્સ ભરે છે, પેનલ્ટી લે છે, વ્યાજ લે છે, સુધરાઈ બધું લે છે, પેનલ્ટી શીખે લે અને વ્યાજે લે। મકાન વેરાનો કંઈ પણ ફોડું થાય તો એની પેનલ્ટી લગાડે, વ્યાજ લગાડે, બધું લગાડે અને એ પ્રમાણે કોઈ સુવિધા નથી।
હવે આ રોડ ઉપર કેટલા આવા રોડ રસ્તાની સમસ્યા છે? આ આખા 8મા વોર્ડના આખા રસ્તાની સમસ્યા છે. હજી 20 વર્ષથી આ રોડ નથી બન્યા. 20 વર્ષથી આ રોડ નથી બન્યા. હું તમને આગળ સોસાયટી બધી બતાવું છું. ગટરના ઢાંકણા નથી, કોઈ પ્રજાની કોઈ સુવિધા નથી. કે પ્રજા પડી જાય કે મરી જાય એની કોઈની સુવિધા નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આ બધા કામ પૂરા કરે અને સુધરાઈની તપાસ કરે. રિપોર્ટર ઇમરાન સરવદી સાથે ચક્રવાત ન્યૂઝ ઉપલેટા.